નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અત્યારે એક મોટા તોફાનની શરૂઆત થઈ ચૂકી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક તાજેતરની જાહેરાતે વિશ્વભરની દવા કંપનીઓની ઊંઘ ઉડાડી દીધી છે। ટ્રમ્પે અમેરિકામાં પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં ક્રાંતિકારી ઘટાડો કરવાની હાકલ કરી છે અને તે માટે મોસ્ટ ફેવર્ડ નેશન પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। મીડિયા અહેવાલો અનુસાર આ નિર્ણયની સૌથી વધુ અસર જો કોઈ દેશ પર પડવાની શક્યતા હોય તો તે ભારત છે, કારણ કે ભારતને વર્લ્ડ ફાર્મસી કહેવામાં આવે છે અને અમેરિકામાં વપરાતી સસ્તી જેનેરિક દવાઓનો મોટો હિસ્સો ભારત પૂરો પાડે છે। શું ટ્રમ્પનો આ નિર્ણય ભારતીય ફાર્મા દિગ્ગજો માટે પડકાર બનશે કે તક, જેવો મોટો પ્રશ્ન ઊભો થાય છે। સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે આ મોસ્ટ ફેવર્ડ નેશન નીતિ શું છે અને ટ્રમ્પ શા માટે તેને આટલી આક્રમક રીતે લાવી રહ્યા છે। ટ્રમ્પની આ નીતિનો સાદો અર્થ એ છે કે જે કિંમતે ફાર્મા કંપનીઓ અન્ય વિકસિત દેશોને દવા વેચે છે તે જ અથવા તેનાથી પણ ઓછી કિંમતે અમેરિકાના નાગરિકોને દવા મળવી જોઈએ। ટ્રમ્પનો દાવો છે કે દાયકાઓથી ફાર્મા કંપનીઓ અને અન્ય દેશો અમેરિકાના નાગરિકો પાસેથી દવામાં વધુ પડતો ચાર્જ વસૂલતા આવ્યા છે। આ નીતિ લાગુ થવાથી અમેરિકામાં દવાના ભાવમાં કેટલાક ટકાનો જંગી ઘટાડો થઈ શકે છે। ટ્રમ્પનું લક્ષ્ય છે કે અમેરિકાના નાગરિકોને વિશ્વની સૌથી સસ્તી દવા પૂરી પાડવી, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે આ સમાચાર ચિંતાજનક છે। મીડિયા અહેવાલો અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં વપરાતી જેનેરિક દવાઓનો મોટો હિસ્સો ભારતમાંથી નિકાસ થાય છે। સન ફાર્મા, લ્યુપિન અને ડોક્ટર રેડ્ડીઝ જેવી ભારતીય કંપનીઓએ US FDA ના કડક નિયમોનું પાલન કરીને ત્યાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને પોતાની ફેક્ટરીઓ સ્થાપી છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। જો અમેરિકા કિંમત નિર્ધારણના નિયમો અત્યંત કડક બનાવે છે તો સ્વાભાવિક રીતે ભારતીય કંપનીઓના નફાના માર્જિનમાં મોટો ઘટાડો થઈ શકે છે। અમેરિકા ભારત પર દવાના ભાવ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી શકે છે, જેનાથી ભારતીય કંપનીઓની આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે ટ્રમ્પની આ નીતિની સૌથી વધુ તલવાર બ્રાન્ડેડ દવાઓ પર લટકશે, જેની કિંમતો અમેરિકામાં અત્યંત ઊંચી હોય છે। જો કે જેનેરિક દવાઓ અંગે હજુ પણ અવઢવની સ્થિતિ છે। જો અમેરિકા આંતરરાષ્ટ્રીય કિંમતોની તુલના કરવાનું શરૂ કરે અને ભારતની સ્થાનિક બજારની કિંમતો સાથે તેની સરખામણી કરે તો ભારતીય નિકાસકારોએ તેમના ભાવ પર ગંભીર પુનર્વિચાર કરવો પડશે। પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે અમેરિકાને તેની હેલ્થકેર સિસ્ટમ ચલાવવા માટે સસ્તી દવાઓની સખત જરૂર છે અને ભારત સિવાય અન્ય કોઈ દેશ પાસે આ જરૂરિયાત પૂરી કરવાની એટલી મોટી ક્ષમતા નથી। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ટ્રમ્પે માત્ર પોલિસીની જ વાત નથી કરી, પણ તેમણે ખુલ્લેઆમ ટેરિફ એટલે કે આયાત શુલ્ક વધારવાનો ભય પણ દેખાડ્યો છે। ટ્રમ્પનો આ ઇશારો સ્પષ્ટ કરે છે કે દવા નીતિ હવે માત્ર જાહેર આરોગ્યનો મુદ્દો નથી રહી, પરંતુ તે એક વેપાર યુદ્ધ એટલે કે ટ્રેડ વોરનું હથિયાર બની ગઈ છે। આનાથી ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં નવી વાટાઘાટો અને કડક શરતો જોવા મળી શકે છે। દવાઓના નિકાસ પર વધારાનો ટેરિફ લાગવો એ ભારત માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ શકે છે। આ આખી પરિસ્થિતિ ભારત માટે બેધારી તલવાર સમાન છે। એક તરફ ભાવ ઘટાડાનું અને ટેરિફનું દબાણ છે તો બીજી તરફ ભારતની અનિવાર્યતા પણ છે। ભારતની વ્યૂહાત્મક સ્થિતિ એવી છે કે અમેરિકા તેને સંપૂર્ણપણે અવગણી શકે તેમ નથી। મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પની આ નીતિ કેટલી અસરકારક રહેશે તે આગામી જાન્યુઆરી 2026માં સ્પષ્ટ થશે, જ્યારે આ નિયમો જમીન પર લાગુ કરવામાં આવશે અને ટ્રમ્પ RX.gov પોર્ટલ દ્વારા દવાઓની નવી કિંમતો જાહેર કરવામાં આવશે। ભારતે અત્યારથી જ પોતાની ફાર્મા નીતિઓને મજબૂત બનાવવી પડશે, જેથી આ વૈશ્વિક બદલાવમાં વર્લ્ડ ફાર્મસીનો દરજ્જો અકબંધ રહે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।